ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતાવાપી અને આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ચેપ્ટર નંબર 6 કે જેનું નામ છે તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. ચેપ્ટર શું છે તે ડિટેલમાં જોઈએ તે પહેલાં તમારી બુકમાં લખી દેજો. નવી ગાઈડલાઇન પ્રમાણે આ ચેપ્ટરમાં જે તમારા MCQ વાળો પોર્શન છે એની અંદર 2 MCQ છે. આંતરિક વિકલ્પ વિના એમાંથી 2 માર્કનો એક ક્વેશ્ચન છે, એટલે ટોટલ તમારો 4 માર્ક્સ થાય આંતરિક વિકલ્પ વિના, અને આંતરિક વિકલ્પ સાથે 4 માર્ક્સ પ્લસ 2 માર્ક્સ એટલે 6 માર્ક્સ છે. તો આ રીતનું આ ચેપ્ટર છે. આ એવું ચેપ્ટર છે જે તમે ચેપ્ટર ધોરણ 10ની અંદર ભણીને આવ્યા એનું એ જ છે. શું છે? તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંત અને પ્રક્રમો જોશો તે પહેલાં અત્યારે તમે જે ભણો છો ત્યાં ગાડી તમારી પાસે કઈ કઈ ધાતુ છે એવું જો પૂછવામાં આવે તો તમારો આન્સર શું હોય? દાખલા તરીકે મારી પાસે જો અત્યારે કોઈ ધાતુ છે એવું પૂછવામાં આવે તો ગોલ્ડ છે, પછી સ્ટીલ છે. તો એ રીતે તમારી પાસે કઈ કઈ ધાતુ છે, અથવા બોર્ડ છે એની અંદર પણ સ્ટીલ આવેલું છે, આજુબાજુ તમે જોશો તો સિલ્વર પણ હશે. સ્ટીલ છે એટલે લોખંડ આવી ગયું. તો એ ઉદાહરણ કેમ કરાવડાવ્યા છે? તો તમે 10મા ધોરણમાં શબ્દ વાપર્યો હતો ધાતુ કર્મ વિધિ. તો ચેપ્ટર પાછું એનું એ જ રિપીટ જ છે. તત્વોનું જે અલગીકરણ કરવાનું છે, એટલે અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ મળે ત્યાં સુધી તમે જે જુદા જુદા પ્રક્રમોમાંથી પસાર થશે એનો અભ્યાસ કરવાનો છે. ખ્યાલ આવશે? તો અહીંયા ગાડી સૌથી પહેલાં જુઓ, આખા ચેપ્ટરના માટે મેં એક ચાર્ટ બનાવ્યો છે અને ઉપર લખ્યું છે ફક્ત માહિતી માટે. આખા ચેપ્ટર તમે ડિટેલમાં સમજી શકો એટલા માટે આ ચાર્ટ શોર્ટમાં બનાવ્યો છે. પહેલાં સમજી લો શું છે ચાર્ટ, અને પછી તમારે એ તમારી નોટમાં સ્ક્રીનશોટ લેવા કહું ત્યારે લખવાનું છે. પણ ધ્યાન રાખજો, આ તમને બધી પદ્ધતિ યાદ રહે એટલા માટે ચાર્ટ બનાવ્યો છે. સૌથી પહેલાં શબ્દ જુઓ, અયસ્ક અથવા કાચી ધાતુ, એને જ કહેવામાં આવે ખનિજ. તો સૌથી પહેલાં જુઓ અયસ્ક કોને કહેવાય? ચલો, તો અયસ્ક અથવા કાચી ધાતુ અને એને જ કહેવામાં આવે ખનિજ. આ ડિટેલમાં ખબર પડે એના માટે તમે બધાએ ફણસ આવે છે તે જોયું હશે. એની અંદરથી યલો કલરના ચાપા નીકળે છે. હવે ફણસને કટ કરો તો એની અંદરથી જે કામના છે ફણસના ચાપાવાળો પાર્ટ એ ખૂબ ઓછો હોય છે, એના જગ્યાએ વેસ્ટ સૌથી વધારે હોય છે. તો તમારી જે ધાતુ હોવાની એ ધાતુ જ્યાં પણ હાજર હશે ત્યાં ગાડી એની સાથે બીજો નકામી અશુદ્ધિઓ સૌથી વધારે હશે, એમાં ધાતુનું પ્રમાણ ખૂબ ઓછું હશે. તો એ જે વસ્તુ ધરાવે છે એને બીજું કંઈ નહીં કહેવાય. શું કહેવાશે? અયસ્ક અથવા તો ખનિજ. કેમ એવું કીધું? તો કુદરતમાં બહુ ઓછા તત્વો એવા છે જે મુક્ત સ્વરૂપે મળી આવે. દાખલા તરીકે કાર્બન, સલ્ફર, કેટલાક ઉમદા વાયુઓ, તે સિવાય કોપર છે, તો આ ગોલ્ડ છે, આ બધી ધાતુઓ છે મુક્ત સ્વરૂપે મળે. બાકીની બધી જે છે એ ખનિજ સ્વરૂપે મળી આવે. અને એની અંદરથી તમારે પ્રક્રમ એટલે એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં રૂપાંતર, જુદા જુદા તબક્કામાં એને પસાર કરવું પડશે ત્યારે તમને શુદ્ધ ધાતુ મળે. શુદ્ધ ધાતુ કેમ જરૂરી છે? કારણ કે અશુદ્ધિવાળી ધાતુનો કશે ઉપયોગ ના થાય. ઇલેક્ટ્રોનિક સાધનની અંદર આપણે ધાતુ વાપરીએ છીએ તો એ એકદમ શુદ્ધ હોવી જોઈએ. ખ્યાલ આવશે? તો આ રીતે તમે અયસ્ક યાદ રાખી શકો. એના પછી શબ્દ આવશે ગેંગ શબ્દ. આ બધું શોધો અને હાઇલાઇટ કરતા રહો. ગેંગ જે છે તમે જોશો માનવાચક શબ્દ નથી. ગેંગ જનરલી ગેંગ છે એવો શબ્દ ક્યારે બોલાય? કોઈ તોફાની માણસોની ગેંગ એટલે સમૂહ, એને આપણે ગેંગ કહીએ. તો ગેંગ એના સંદર્ભમાં છે કે આ જે અયસ્ક હશે એમાં જે નકામી વસ્તુઓ હશે, નકામો કચરો હશે, અશુદ્ધિ હોય, એને શું કહેવામાં આવે છે? ગેંગ. ખ્યાલ રહેશે? અને ત્યારબાદ શરૂઆત કરીએ આપણે ધાતુ કર્મ વિધિ. મેં કેમ છૂટું છૂટું લખ્યું? છૂટું છૂટું એટલા માટે લખ્યું કે તમે એની સંધિ છોડો એટલે તમને ખ્યાલ આવે. આજ મેં તબક્કા લખ્યા છે ધાતુ કર્મ વિધિના તબક્કા છે. ધાતુ કર્મ વિધિ એટલે ધાતુના શુદ્ધિકરણ કરવા માટે એને જે પદ્ધતિમાંથી આપણે પસાર કરીએ, એટલે સિમ્પલ અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ તમારે મેળવવાની છે. એનો જે પ્રક્રમ છે એને શું કહેવામાં આવે છે? ધાતુ કર્મ વિધિ. ખ્યાલ આવી ગયો? ચલો, એમાં જે તમારે ટૂંક નોંધ જોવાની છે, એમાં જે તમારી અયસ્ક હશે એનો પહેલો તબક્કો લખ્યો છે ભાંગવું, ખાંડવું અને દળવું. ચલો કલ્પના કરો કે તમે ફ્લેટમાં નથી રહેતા, તમે કોઈ
બંગલામાં રહો છો અને પાછળ ગાર્ડન છે, એ ગાર્ડનની અંદર જે માટીવાળો પોર્શન હોય છે બગીચો, એ તમે ખોદશો, થોડુંક ખોદાણ કરો એટલે એવું બનશે કે તમને ધાતુ મળી જવાની? પોસિબલ જ નથી. એ ધાતુ જે જગ્યાએ હાજર હશે ત્યાં બહુ જ ઊંડાણ સુધી તમારે ખોદકામ કરવું પડે. ઊંડાણ સુધી ખોદકામ કરો એટલે એની સાથે રેતી, માટી, પથ્થરો અને જે ખનિજ સાથે હાજર હશે બધું સાથે નીકળે, એની સાથે તમારી ધાતુ હાજર હોય. તો સૌથી પહેલા તબક્કાની અંદર જે અયસ્ક હશે એને ભાંગવા, ખાંડવાને દળવામાં આવે અને દળો એટલે શું થઈ જશે? પાવડર ફોર્મમાં એનું રૂપાંતર થાય. એટલે મેં અહીંયા લખીને આપ્યું છે પાવડરયુક્ત કાચી ધાતુ. ખ્યાલ આવે છે? હવે આ પાવડરયુક્ત કાચી ધાતુમાં બીજા તબક્કામાં આપણે કરવાનું છે સંકેન્દ્રીકરણ. સંકેન્દ્રીકરણ એટલે હલકી અશુદ્ધિઓ દૂર કરવાની છે અને એમાંથી આપણે શુદ્ધ ધાતુ તરફ એને લઈ જવાની છે, જે ખનિજ છે એને. તો સૌથી પહેલાં તમારી ટેક્સ્ટબુકમાં ખાલી નામ શોધો. પહેલું હશે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ. એમાં તમારે 4 ટૂંક નોંધ ભણવાની છે. નંબર 1 જલીય પ્રક્ષાલન, નંબર 2 ચુંબકીય અલગીકરણ, નંબર 3 ફીન પ્લવન અને નંબર 4 નિક્ષાલન. ખ્યાલ આવશે? આ બધી પદ્ધતિની અંદર મલ્ટિપલ ચોઇસમાં શું પૂછી શકાય? તો દરેક પદ્ધતિની અંદર કયો સિદ્ધાંત સમાયેલો છે અને એવી કઈ ધાતુ છે જેનું શુદ્ધિકરણ આ પદ્ધતિથી થાય. તો જ્યારે પણ હું ટૂંક નોંધ ભણાવું તો તમારે આ બધું હાઇલાઇટ કરતા રહેવાનું. ચલો તો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં કાચી ધાતુના સંકેન્દ્રીકરણથી. ઓલરેડી એની અંદર તમારે કઈ કઈ ટૂંક નોંધ ભણવાની છે મેં તમને કહી દીધું છે અને શરૂઆત ક્યાંથી થાય તે તમને કહી દીધું. તો સૌથી પહેલાં આપણે જોઈએ છે કાચી ધાતુના સંકેન્દ્રીકરણનો જલીય પ્રક્ષાલન પદ્ધતિ. નંબર 1 જલીય પ્રક્ષાલન. જલીય શબ્દ આવ્યું એટલે દ્રાવણને રિલેટેડ આવશે. મેં તમને કીધું છે અયસ્ક કાચી ધાતુ છે જેમાં અશુદ્ધિનું પ્રમાણ વધારે છે, ધાતુનું પ્રમાણ ઓછું હોય, એને દળીને આપણે પાવડર કરી છે. હવે એક પાત્રની અંદર પાણી લેવામાં આવે અને એની અંદર ઉપરથી આ જે પાવડર કરેલી ધાતુ છે એ અંદર નાખવામાં આવે. પાવડર કરેલી ધાતુ અંદર નાખવું તો કલ્પના કરો શું થશે? કોઈ પણ પાવડર કરેલો છે અશુદ્ધિવાળો છે તો એની અંદર પાંદડા છે, તે સિવાય કોઈ બીજી હલકી અશુદ્ધિ હશે બધી પાત્રના ઉપર જમા થવાની અને ધાતુ વજનમાં ભારે હશે, તે સિવાય માટીના કણો હશે, પથ્થર હશે, બધું તમારું પાત્રના તળિયે જમા થઈ જવાનું. એટલે ખાસ હાઇલાઇટ કરજો, જલીય પ્રક્ષાલનમાં અયસ્ક અને ગેંગના ઘનતાનો સિદ્ધાંત સમાયેલો છે. એટલે આની અંદર જે હલકી અશુદ્ધિ છે અને જે ખનિજ છે એને ઘનતાના તફાવતના આધારે અલગ કરવામાં આવે. એટલે તમારી જે પાવડરયુક્ત કાચી ધાતુ હતું, જલીય પ્રક્ષાલન કરો એટલે એની અંદરથી હલકી અશુદ્ધિ દૂર થઈ જાય છે અને ભારે જે ધાતુ સાથે બીજી અશુદ્ધિ છે એ પાત્રના તળિયે જમા થવાની. તો આ છે જલીય પ્રક્ષાલન. એના પછી જુઓ નંબર 2 ચુંબકીય અલગીકરણ. ચુંબકીય અલગીકરણ કયો શબ્દ આવ્યો છે? ચુંબક. એટલે એની અંદર કયો સિદ્ધાંત સંભાળેલો હશે? ચુંબકીય ગુણધર્મ સમાયેલો હશે. હવે એવી કઈ ધાતુ છે જે ચુંબક પ્રત્યે વધારે આકર્ષાય છે એવું જો પૂછવામાં આવે તો કઈ ધાતુ હોય? લોખંડ. લોખંડ એટલે આયન કહેવાય. તો ત્યાં તમને લખીને આપ્યું હશે જે અયસ્ક હોય છે એની અંદરથી આયનયુક્ત જે ધાતુ છે એનું સંકેન્દ્રીકરણ કરવું હોય તો એના માટે ચુંબકીય અલગીકરણ પદ્ધતિ વપરાય. ચુંબકીય અલગીકરણ સમજાવું તે પહેલાં તમે ખેતરની અંદર જ્યારે ઘઉં અને ચોખા કપાઈ જાય, સુકાઈ જાય ત્યારે તમે જોયું હશે સુપડામાં લઈને આમ કરીને ઉપરથી નીચે એ લોકો શું કરે છે? ફેંકે છે. એટલે ઘઉંના દાણા અને ચોખાના દાણા જે વજનદાર હોય છે નીચે પડી જાય છે અને પવન આવતો હોય છે એના કારણે જે હલકી અશુદ્ધિ હોય છે દૂર ફેલાઈ જાય છે. આ રીતે આપણે એનું અલગીકરણ કરીએ છીએ. તો એની અંદર ચુંબકીય અલગીકરણમાં શું કરવામાં આવશે? એક ચુંબક ગોઠવેલું હોય એવું રોલર હશે અને આ જે રોલર હશે એમાં જે પટ્ટો હશે એ સતત ફરતો હશે. હવે અહીંયા ગાડી જે છે ચુંબકીય ક્ષેત્ર આવવાનું અને એના કારણે અહીંયા એક પાત્ર મૂકેલું હોય અને અહીંયા એક બીજું પાત્ર મૂકેલું હોય. અહીંયાથી તમારી જે પાવડરયુક્ત કરેલા છે અયસ્ક એને ઉપર પાડવા દેવામાં આવે. આ પટ્ટો તો સતત ફરતો રહેવાનો.
સતત ફરતો રહેશે એટલે હલકી અશુદ્ધિ હશે એ આ પાત્રમાં જમા થવાની અને આયનયુક્ત જે અશુદ્ધ તમારી હશે આયનયુક્ત ધાતુ એ આકર્ષણના કારણે ચુંબક તરફ આ બાજુ આકર્ષાશે એટલે આ રીતે ચુંબકીય અને બિનચુંબકીય જે અશુદ્ધિ છે એને તમે આ રીતે અલગ કરી શકો. તો આ રીતે તમે ચુંબકીય અલગીકરણથી આયનયુક્ત જે કાચી ધાતુ છે એને બિન આયનયુક્ત કાચી ધાતુમાંથી અલગ કરી શકો. ખ્યાલ આવશે? ચલો આ જે મેન છે તમારે બુકમાં ટીક કરવાનું છે. પછી આપણે જોઈએ ફીન પ્લવન પદ્ધતિ. ચલો એના પછી જુઓ નંબર 3 ફીન પ્લવન પદ્ધતિ. પાછળના વર્ષોના પેપર જોશો તો સૌથી વધારે વાર જો કોઈ પૂછાયેલો ક્વેશ્ચન તો એ છે ફીન પ્લવન પદ્ધતિ. એની અંદર તમને મલ્ટિપલ ચોઇસમાં પૂછાય એવો બી ઘણો બધો ડેટા મળશે. તો સૌથી પહેલાં જુઓ તો તમને લખીને આપ્યું હશે ગેંગ જે છે ગેંગને સલ્ફાઇડયુક્ત ખનિજમાંથી દૂર કરવા માટે જે પદ્ધતિ વપરાય છે એ કઈ છે? ફીન પ્લવન પદ્ધતિ. એને ફીન પ્લવન પદ્ધતિ નામ કેમ આપવામાં આવ્યું? તો એમાં ફીનને કંઈક આવશે રિલેટેડ. શું છે તે જુઓ. તો સૌથી પહેલાં જે ફીન પ્લવન પદ્ધતિ છે એની અંદર આપણે સંગ્રાહકોનો ઉપયોગ કરશું. સંગ્રાહકો તરીકે તમારે લેવાનું છે પાઇન ઓઇલ, એના પછી આવશે ફેટી એસિડ, તે સિવાય ઝેન્થેડ. તો આ બધા જે છે એ તમને મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય. ગુજસેટની એક્ઝામમાં તમારા બોર્ડના થિયરી ના પૂછાય તો એની અંદર પૂછી શકાય. તો આની અંદર શું થશે ફીન પ્લવન પદ્ધતિની અંદર? તો સૌથી પહેલાં એક પાત્ર લેવામાં આવે છે. એની અંદર એવું મશીન લેવામાં આવે છે જે ફરતું રહે છે અને ફીણ ઉત્પન્ન કરે. હવે તમારે સિમ્પલ આ ઉદાહરણ જો સમજવું હોય તો એ ઉદાહરણ કઈ રીતે સમજી શકો? તો દાળ વલોવવા માટે વલોણી આવે છે. જો તમને ખ્યાલ હોય તો વલોણી શબ્દ તમે સાંભળ્યો જ હશે. તો એ વલોણીની અંદરથી શું કરવામાં આવે? અથવા માખણ કાઢવા માટે પણ પર્ટિક્યુલર માખણ કેવી રીતે નીકળે? તો આ રીતે દાંડો જેવો ભાટ હોય છે એને આમ ગોળ ફેરવામાં આવે છે. ગોળ ફેરવે છે એટલે નીચે શું થશે? દ્રાવણ મિક્સ થાય છે અને ફીણ ઉત્પન્ન થાય છે. સેમ વસ્તુ આની અંદર કરવામાં આવે. હવે સંગ્રાહકો તરીકે પાઇન ઓઇલ, ફેટી એસિડ, ઝેન્થેડ કેમ નાખવાનું છે આ તમે આગળની થિયરી જોશો એટલે ખ્યાલ આવે. પહેલાં આ રીતની રચના છે તે જુઓ. હવે એની અંદરથી જે સલ્ફાઇડયુક્ત ખનિજવાળી જે પાવડરયુક્ત કાચી ધાતુ હતી એનું જે દ્રાવણ છે ને એની અંદર નાખવામાં આવે. ઓલરેડી એમાં પાણી ભરેલું છે ને આ મશીન ગોળ ફરતું રહે છે એટલે આની અંદર શું થશે? ફીણ ઉત્પન્ન થશે. તો આ જે પાર્ટ છે ત્યાં ગાડી ફીણ ઉત્પન્ન થશે. અને બીજું મલ્ટિપલ ચોઇસમાં તમને શું પૂછી શકાય? તો સંગ્રાહકોનો ઉપયોગ થાય એ જ રીતે ફીણ સ્થાયીકારક પણ એમાં ઉમેરવામાં આવે. તો ફીણ સ્થાયીકારક તરીકે ક્રેસોલ અને એનિલિન આ નામ પણ યાદ રાખજો. આ પણ મલ્ટિપલ ચોઇસમાં ઘણી વાર પૂછ્યા છે. નીટની એક્ઝામમાં તો તમને એના સૂત્ર આપીને પણ પૂછ્યું છે. ઓર્થો ક્રેસોલ લો. ક્રેસોલ એટલે શું કહેવાય? OH અને CH3નું મિશ્રણ. એનિલિન એટલે બેન્ઝીન રિંગના ઉપર NH2. તો આવી રીતના નામ આપ્યા સૂત્ર આપ્યા હોય તો પણ તમને આવડવું જોઈએ. હવે જ્યારે સંગ્રાહકો અને ફીણ સ્થાયીકારક નાખશો અને ફીણ જે ઉત્પન્ન થશે એની અંદર શું થશે તે જુઓ. તો તમારે 2 સ્ટેટમેન્ટ આપ્યા છે, હાઇલાઇટ કરવા પડશે. સૌથી પહેલું સ્ટેટમેન્ટ હશે ખનિજના કણો જે છે એ તેલ વડે ભીંજાય છે, જ્યારે જે ગેંગના કણો છે એ પાણી વડે ભીંજાય છે. એટલે કે જે તેલના કણો હશે અહીંયા ગાડી મિક્સ નહીં થવાના. તમે સંગ્રાહકો નાખ્યું છે ને તમે ફીણ સ્થાયીકારક નાખ્યું છે ને મશીન ગોળ ફરે છે એટલે જે ખનિજના કણો હશે જે તેલ સાથે મિક્સ થશે. હવે ઝારા વડે આ ફીણ જે છે ને ઉચકીને બહાર કાઢવામાં આવે. બાષ્પીભવન કરો એટલે જે ગેંગના કણો હતા એ સલ્ફાઇડયુક્ત ખનિજ હતી એમાંથી દૂર થઈ જવાના. તો આ રીતે એની અંદરથી જે ગેંગ છે એને સલ્ફાઇડયુક્ત ખનિજમાંથી શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એક સાથે 2 સલ્ફાઇડ હોય એવી જ્યારે ખનિજ હાજર હોય તો દાખલા તરીકે ZNS અને PBS.
ઝિંક સલ્ફાઇડ અને લેડ સલ્ફાઇડ સાથે હોય સલ્ફાઇડ યુક્ત, તો એને એની અંદર જો એની અંદરથી તમારે દૂર કરવું હોય તો શું કરવામાં આવે? તો એમણે શબ્દ વાપર્યો છે અવનમક, અને આ અવનમક તરીકે તમારે ઉપયોગ કરવાનો છે સોડિયમ સાયનાઇડ. તો સોડિયમ સાયનાઇડનું કામ શું છે તે જુઓ. તો સોડિયમ સાયનાઇડ જે છે એ ઝિંક સલ્ફાઇડને ફીણ તરફ આવતા રોકે છે. એની સામે જે લેડ સલ્ફાઇડ છે PbS તેને ફીણ તરફ મોકલે છે. એટલે એકને ફીણ તરફ આવતો અટકાવે છે ને એકને ફીણ તરફ મોકલે છે, તો બંને એકબીજાથી અલગ થઈ જવાના. તો આ રીતે ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરીને જે ગેંગ હશે એને સલ્ફાઇડયુક્ત ખનિજમાંથી દૂર કરવામાં આવે. તો આ પણ ખાસ હાઇલાઇટ કરજો મલ્ટિપલ ચોઇસ માટે. જોડકા જોડો, વિધાન સાચું વિધાન ખોટું. આ એવી ટૂંકનોંધ છે જેમાં જ્યારે ટૂંકનોંધ પૂછાય તો તમારે એની આકૃતિ દોરવી પડે. ખ્યાલ આવશે? તો આ જે મેઇન વસ્તુ હતી મેં તમને સમજાવી છે. ચલો હવે આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે જુઓ નિક્ષાલન. નિક્ષાલનમાં તમારે 2 ઉદાહરણ જોવાના છે. નંબર 1 બોક્સાઇટમાંથી એલ્યુમિનિયા. તો જે તમારો એલ્યુમિનિયમ છે એની મુખ્ય અયસ્ક જે છે એ છે બોક્સાઇટ. એની અંદરથી એનું નિષ્કર્ષણ કરવામાં આવે. તો સૌથી પહેલાં જુઓ બોક્સાઇટમાંથી એલ્યુમિનિયા કેવી રીતે મળે. તો જે તમારી બોક્સાઇટ હશે ત્યાં લખીને આપ્યું હશે એની અંદર સિલિકા એટલે રેતી કહેવાય, SiO2 આયર્નનો ઓક્સાઇડ, તે સિવાય ટિટેનિયમ 4 ઓક્સાઇડ એટલે TiO2 જે છે એની અંદર અશુદ્ધિ સ્વરૂપે હાજર હોય. અશુદ્ધિ સ્વરૂપે બોક્સાઇટ સાથે હાજર હોય છે આ બધું. તો એને સૌથી પહેલાં શું કરવામાં આવે છે? તો એને સૌથી પહેલાં સાંદ્ર NaOH સાથે ત્યાં આગળ તમને લખીને આપ્યું હશે 473 થી 523 કેલ્વિન તાપમાને 35 થી 36 વાતાવરણ દબાણે શોધન કરવામાં આવે. એટલે એને ગરમ કરો એટલે તમને મળશે સોડિયમ એલ્યુમિનેટ. સોડિયમ એલ્યુમિનેટ મળે ત્યારે જે સિલિકા છે એ સોડિયમ સિલિકેટ તરીકે દૂર થશે અને આ બાકીની જે અશુદ્ધિ છે એ પણ દૂર થઈ જાય. હવે તમે એના સમીકરણ જોશો તો એ હશે Al2O3 NaOH સાથે તમારે એની પ્રક્રિયા કરવાની છે. એની અંદરથી તમને મળશે સોડિયમ એલ્યુમિનેટ. એનું સમીકરણ જોશો તો NaAlOH 4 ટાઈમ છે. હવે અહીંયા આગળ એલ્યુમિનિયમના કેટલા મોલ દેખાય છે? 2 મોલ છે એટલે અહીંયા 2 મોલ લખો. 2 મોલ લખતા સોડિયમના 2 થઈ ગયા અને ઓક્સિજનના 4 ગુણ્યા 2 8 થશે. 2 આવી ગયા છે ને 3 એટલે જ્યારે અહીંયા 3H2O લખશો તો તમારું ઇક્વેશન બેલેન્સ થશે. તો સૌથી પહેલાં આ રીતે તમે સોડિયમ એલ્યુમિનેટ બનાવશો. હવે આ રીતે જે સોડિયમ એલ્યુમિનેટ બન્યો છે એની અંદર સોડિયમ એલ્યુમિનેટમાં ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ્યારે પસાર કરવામાં આવે તો એની અંદરથી જે છે સજળ એલ્યુમિના એટલે Al2O3 into XH2O જે છે એ મળશે. તો એનું સમીકરણ જુઓ. NaAlOH 4 ટાઈમ છે એની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે Al2O3 into XH2O પ્લસ એનો બાયકાર્બોનેટ NaHCO3 મળે છે. ઇક્વેશન બેલેન્સ કરવા અહીંયા 2 મોલ લખવા પડશે. અહીંયા 2 મોલ થશે એટલે અહીંયા આગળ પણ શું થઈ જશે? 2 મોલ. તો આ રીતે તમે Al2O3 into XH2O બનાવવામાં આવે. અને લાસ્ટ તબક્કામાં જ્યારે Al2O3 into XH2O છે એને ઊંચા તાપમાને ગરમ કરો. 1770 કેલ્વિન તાપમાને ગરમ કરો એટલે એમાંથી પાણીનો અણુ દૂર થઈ જાય અને તમને મળશે Al2O3 પ્લસ XH2O. મળી ગયું બોક્સાઇટમાંથી એલ્યુમિના. તો આ રીતે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયાનું નિષ્કર્ષણ કરવામાં આવે. એમાં આ બધું જે છે ખાલી સમીકરણ પૂર્ણ કરો એ રીતનું પણ તમને પૂછી શકાય. નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે ખોટું છે તો એના માટે તમારે આ સમીકરણ પણ યાદ રાખવા પડશે 3 એ 3. તો જ્યારે પણ પદ્ધતિ લખો ત્યારે આ ધ્યાન રાખજો. ચલો તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો.
ચલો નિક્ષાલનનું બીજું ઉદાહરણ જુઓ, ગોલ્ડ અને સિલ્વરનું સંકેન્દ્રીકરણ. નિક્ષાલન કોને કહેવાય? એની જે પહેલી લીટી છે એમાં તમને લખીને આપ્યું હશે, જ્યારે અયસ્ક યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય તો જ તમે નિક્ષાલન પદ્ધતિ વાપરી શકો. તો આની અંદર તમે જોશો, આના પહેલાંમાં પણ આપણે જોઈ ગયા. તો જ્યારે નિક્ષાલનમાં તમારે ગોલ્ડ અને સિલ્વરનું સંકેન્દ્રીકરણ કરવું હોય તો સાયનાઇડ પદ્ધતિ વપરાય. એટલે કે તમારા જે ધાતુ છે એ ધાતુના દ્રાવણને ધાતુને પોટેશિયમ સાયનાઇડ અથવા તો KCN અથવા તો પોટેશિયમ સાયનાઇડ અને સોડિયમ સાયનાઇડ ના દ્રાવણ સાથે હવાની હાજરીમાં એની પ્રક્રિયા કરવામાં આવે. એટલે કે જ્યારે તમે એનું સમીકરણ જોશો તો ધાતુ છે એટલે એમ આવે, એમ બરાબર ગોલ્ડ અથવા સિલ્વર લઈ શકો. સાયનાઇડ પદ્ધતિ છે એટલે તમને આયન ફોર્મમાં આપ્યું છે CN- + H2O + O2. કેમ આવું લખીને આપ્યું? કારણ કે આપણે બંનેના દ્રાવણની હવાની હાજરીમાં પ્રક્રિયા કરવાની, એટલે O2 સાથે પ્રક્રિયા થાય તો એની અંદરથી સૌથી પહેલું જે સંકીર્ણ બને એનું સૂત્ર ધ્યાન રાખજો. એ સૂત્ર છે MCN2 -1 વીજભાર છે +OH-. તો તમારા જે નીટના ક્વેશ્ચન જુઓ, JEE ના ક્વેશ્ચન જુઓ, આ ઇક્વેશન સાચું છે ખોટું છે એવું મેક્સિમમ ટાઈમ પૂછાયું છે. અલગ અલગ રીતે વીજભાર સંકીર્ણ આપી શકે. CN ટ્વાઇસ છે, પછી ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, એના બધા બેલેન્સ કરવા જશો. પર્ટિક્યુલર આ ઇક્વેશન માટે યાદ રાખી શકો કે અહીંયા 4 મોલ આવે છે અને બાકીનું તમે જાતે બેલેન્સ કરી શકો. ચલો અહીંયા ગાડી 4 મોલ લખી શકાય. સાયનાઇડના 4 × 2 એટલે 8 મોલ થઈ ગયા. અહીંયા ગાડી 4 ઓક્સિજનના છે, 2 આવી ગયા છે, અહીંયા 2 લખશો એટલે હાઇડ્રોજનના પણ બેલેન્સ થઈ જશે. એટલે ઇક્વેશન બેલેન્સ હોય તો જ તમને પૂરા માર્ક મળે. તો આ સમીકરણ મેક્સિમમ ટાઈમ પૂછાયેલું છે. ઇક્વેશન રાઈટ છે, ઇક્વેશન રોંગ છે. પહેલાંની અંદર જે સંકીર્ણ બને બીજામાં પાછું બદલાઈ જાય છે, તો એ રીતે તમે યાદ રાખજો. તો પહેલા તબક્કામાં આ રીતે પ્રક્રિયા થાય છે. હવે બીજા પ્રક્રિયામાં વિસ્થાપન પ્રક્રિયા થશે અને ત્યારે એની ઝિંક, આ જે સંકીર્ણ બન્યું છે એની ઝિંક સાથે પ્રક્રિયા કરવાની છે. ઝિંક સાથે પ્રક્રિયા કરશો એટલે આ જે ધાતુ છે એ અહીંયા છૂટી પડશે અને ત્યાં ઝિંક આવી જશે. તો અહીંયા ગાડી જે સંકીર્ણ બનશે એનું સૂત્ર પણ ઘણીવાર પૂછાયું છે. અહીંયા ગાડી બનશે ZnCN4 -2. અહીંયા -1 તો હતો જ અને Zn + 4Cn = -2 લખાય. Zn + 4 Cn ઉપર -1 હોય અને 4 મોલ લો તો જ ઝિંકનો સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ આવે? +2. એટલે આ ખાસ ધ્યાન રાખજો. સંકીર્ણ બને ત્યારે સાયનાઇડના અહીંયા 2 મોલ છે અને અહીંયા ગાડી કેટલા છે? 4 મોલ. અહીંયા છે -1, અહીંયા છે -2 પ્લસ ધાતુ છૂટી પડી જવાની આપણે જે લીધી છે તે. ચલો હવે ઇક્વેશન બેલેન્સ કરવા સાયનાઇડના 4 મોલ છે એટલે અહીંયા આપણે 2 મોલ લખવા પડે એટલે અહીંયા ગાડી શું આવી જશે? 2 મોલ. તો આ તમારા નિક્ષાલનના સમીકરણ મેક્સિમમ ટાઈમ પૂછાયેલા છે. હવે બીજો ક્વેશ્ચન કઈ રીતે પૂછાય? આની અંદર ઝિંક જે છે શેના તરીકે વર્તે? ઓક્સિડેશન કરતાં, રિડક્શન કરતાં. તો તમને મેક્સિમમ ટાઈમ આ પણ પૂછી શકાય, ઓક્સિડેશન કરતાં છે કે રિડક્શન કરતાં? એના માટે કમ્પલસરી ઓક્સિડેશન આ ગણવો પડે. ચલો આની અંદર ઝિંકના ઉપર કઈ જ વસ્તુ નથી આપી વીજભાર એટલે શૂન્ય કહેવાય. અહીંયા મેં તમને લખીને આપ્યો છે +2. 0 થી +2 થયો એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થયો. ઓક્સિડેશન આંકમાં વધારો થયો એટલે કહેવાય શું? ઓક્સિડેશન. અને જેનું ઓક્સિડેશન થાય એ પોતે શેના તરીકે વર્તે? રિડક્શન કરતા. તો આની અંદર જે ઝિંક છે એ રિડક્શન કરતા તરીકે વર્તે તે ધ્યાન રાખજો. અહીંયા તમારા ફરીથી જે રિડક્શનની પ્રક્રિયાના સમીકરણ જોશો ત્યાં તમને પર્ટિક્યુલર ગોલ્ડના માટે આ સમીકરણ લખીને આપ્યું છે. ચલો ગોલ્ડના માટે આ સમીકરણ લખવું હોય તો 4 મોલ AU + 8 મોલ CN- + 2 મોલ H2O + O2 gives. જ્યાં M છે ત્યાં AU લખવાનું કારણ કે AU એટલે ગોલ્ડ કહેવાય. AU CN twice -1 + 4OH-. સેમ અહીંયા થશે. અહીંયા ગાડી ધાતુ તરીકે આપણે ગોલ્ડ લીધું છે એટલે AU CN twice -1 + Zn અને અહીંયા તમને મળશે સેમ સંયોજન
ZnCN4 -2 + 2 મોલ શું મળી જવાનું? ગોળ મળી જવાનું. તો આ રીતે તમે ગોળ લખીને પણ કરી શકો, એની જગ્યાએ સિલ્વર લખીને પણ કરી શકો. તો આ રીતે નિક્ષાલનના બીજા જે ઉદાહરણ છે એમાં મેં તમને કીધું મલ્ટિપલ ચોઇસ કેવી રીતે પૂછાય, પ્લસ સંકેન્દ્રીકરણ કેવી રીતે થાય, અને એમાં જે ઝીંક છે એ શેના તરીકે વર્તે, ખ્યાલ આવશે. તો આ તમારા પાવડરયુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ થયું. હવે આ ટેબલને આ રીતે લખવાની કેમ મારે જરૂર પડી? તો તમને આ જે તબક્કો છે એ કઈ જગ્યાએ દેખાય? નિસ્યંદન, દ્રાવગલન, વિદ્યુત વિભાજન, અશુદ્ધ ધાતુના શુદ્ધિકરણમાં છે. તો તમને સવાલ એવો આવી જાય, તમને એવું કહે કે કાચી ધાતુના સંકેન્દ્રીકરણનો નીચેનામાંથી ખાલી જગ્યા તબક્કો સંકેન્દ્રીકરણનો છે, એમાં તમને નિસ્યંદન નામ આપી દે. તો નિસ્યંદન તો શેનું છે? અશુદ્ધ ધાતુના શુદ્ધિકરણનો તબક્કો. એટલે જ્યારે એવું કહે કે કાચી ધાતુના સંકેન્દ્રીકરણમાં આ તબક્કો આવે તો તમારે 4 નામ યાદ રાખવાના: જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફીણ પ્લવન અને નિક્ષાલન. ખ્યાલ આવશે આ ટેબલ મેં કેમ આ રીતે લખ્યું? ચલો આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે જુઓ નિષ્કર્ષણ. નિષ્કર્ષણની અંદર તમારે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા જોવાનો. તો સૌથી પહેલાં જે પાવડરયુક્ત કાચી ધાતુ હતું એને સંકેન્દ્રીકરણ કરીને આપણે સંકેન્દ્રિત કાચી ધાતુ લાવ્યા. તો એની અંદર જે નિસ્તાપન છે એનું ઇંગ્લિશ નામ છે ત્યાં ગુજરાતીમાં લખી રાખો કેલ્સિનેશન. કારણ કે તમે રેફરન્સ બુક જોશો એની અંદર તમને કેલ્સિનેશન એવું લખીને આપ્યું હોય તો ગુંચવાતા નહીં. એના બરાબર શું કહેવાશે? નિસ્તાપન જ કહેવાય. તો નિસ્તાપન છે ગરમ કરવા સાથે સંકળાયેલ છે એવું લખીને આપ્યું છે. ગરમ કરવા સાથે સંકળાયેલ છે એટલે આની અંદર જે પણ રહી ગયું હશે એને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે એટલે જે બાષ્પશીલ અશુદ્ધિ હશે, બાષ્પશીલ દ્રવ્ય, એ શું થઈ જાય? એમાંથી દૂર થઈ જાય. ચલો તો એના સમીકરણ જુઓ. તો જે રીતે તમે Al2O3 × XH2 જોઈ ગયા એવો આયર્નનો ઓક્સાઇડ આવશે XH2O, એને ગરમ કરો એટલે એમાંથી પાણીનો અણુ દૂર થઈ જાય એટલે અહીંયા આવશે Fe2O3 + XH2O. તે સિવાય કાર્બોનેટવાળી અશુદ્ધિ ZnCO3 હોય એને ગરમ કરો એટલે એનું એના ઓક્સાઇડમાં રૂપાંતર થાય. અહીંયા આવશે ઝિંક ઓક્સાઇડ + CO2. એના પછી આવશે CaCO3 × MgCO3, એને ગરમ કરો તો એનું પણ એના ઓક્સાઇડમાં રૂપાંતર થાય કેલ્શિયમ ઓક્સાઇડ + મેગ્નેશિયમ ઓક્સાઇડ, અને ત્યારે બંનેમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળશે એટલે અહીંયા શું આવશે? CO2. તો આ રીતે તમે યાદ રાખી શકો. એવા પણ સવાલ પૂછે છે કે કેલ્સિનેશન એટલે ડેશ, તો કાર્બોનેટનું તેના ઓક્સાઇડમાં રૂપાંતર. તો આ રીતે તમે એને યાદ રાખી શકો. ચલો તમે નોટમાં લખો અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો એના પછી જુઓ ભુંજન. ભુંજનની અંદર અયસ્ક જે છે એને ધાતુના ગલનબિંદુથી નીચા તાપમાને હવાના નિયંત્રિત પુરવઠા સાથે શું કરવામાં આવે છે? ગરમ કરવામાં આવે. તો જે રીતે કેલ્સિનેશન કાર્બોનેટ અને ઓક્સાઇડ સાથે સંકળાયેલું હતું એવું તમારે યાદ રાખવું પડશે. જે ભુંજન હશે એ સલ્ફાઇડયુક્ત અયસ્ક ધરાવતી જે પ્રક્રિયા છે એની સાથે સંકળાયેલી હશે. તો એવું એ શું છે પ્રક્રિયા તે જુઓ. તો જે તમારો PbS છે, ZnS છે, Cu2S છે, એને હવાના નિયંત્રિત જથ્થા સાથે શું કરવામાં આવે છે? એને ગરમ કરવામાં આવે. હવે સલ્ફાઇડનું સીધું રિડક્શન કરવું મુશ્કેલ છે, પ્લસ એમાંથી જે SO2 ઉત્પન્ન થાય એ વાતાવરણના પ્રદૂષક તરીકે કાર્ય કરે. તમને ખ્યાલ જ હશે જે તાજમહેલ છે એના આરસપહાણના પથ્થર પીળા પડવા લાગ્યા હતા. રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે ધ્યાનમાં આવ્યું કે એની આજુબાજુ જે રિફાઇનરી હતી એમાંથી સલ્ફાઇડયુક્ત કણો વાતાવરણમાં જતા જે SO2 બનાવતા હતા પાણી સાથે ભેગા કરીને એસિડ વર્ષા કરતા હતા, અને એના કારણે એ રિફાઇનરીઓ બંધ કરવામાં આવે. તો સલ્ફાઇડનું સીધું રિડક્શન કરવું મુશ્કેલ છે એટલે આપણે એને શું કરશું? પહેલાં ઓક્સાઇડમાં રૂપાંતર કરશું અને ઓક્સાઇડનું રિડક્શન કરશું તો તમને ધાતુ મળશે. તો સૌથી પહેલાં જુઓ અહીંયા ગાડી જે લેડ છે એનું લેડ ઓક્સાઇડ PbO + SO2 માં રૂપાંતર થશે. ઝિંકનું ઝિંકના ઓક્સાઇડ ZnO + SO2 અને કોપરનું એના ઓક્સાઇડ Cu2O + SO2 માં રૂપાંતર થશે. હવે અહીંયા ગાડી 2 અને 3 છે ને અહીંયા 2 છે એટલે આપણે અદલા બદલી કરવી પડશે એટલે અહીંયા 3 મોલ્સ આવશે. અહીંયા ગાડી 2 અને 3 મોલ્સ બધામાં સેમ રહેશે એટલે આ ઇક્વેશન બેલેન્સ કરવા અહીંયા 2 લખવું પડશે. સલ્ફરના 2 મોલ છે
અહીંયા ઝિંકના 2 મોલ છે, સલ્ફરના 2 મોલ છે, અહીંયા કોપરના 4 મોલ છે એટલે અહીંયા 2 મોલ, સલ્ફરના 2 મોલ અને જુઓ ઓક્સિજનના બેલેન્સ થઈ જશે. તો તમારે આ સમીકરણ ખાસ ધ્યાન રાખવું પડશે. હવે આ જે કોપર જે છે Cu2S એની અંદરથી જ્યારે પ્રક્રિયા થતી હોય તો નામ આપ્યું છે પરાવર્તની ભઠ્ઠી. પરાવર્તની ભઠ્ઠીમાં શું કરવામાં આવે છે? એને ગરમ કરવામાં આવે છે. હવે આ ગરમ કરો ત્યારે જો તમે કોપર પાયરાઇડ ખનિજનો ઉપયોગ કર્યો હોય કોપર માટે, કોપર પાયરાઇડ તમને પાછળ નામ આપ્યું છે કોપર પાયરાઇડ, તો એ સૂત્ર હશે CuFeS2. તો એની અંદર આયન આવેલું છે. તો સૌથી પહેલાં તમારે જો એમાંથી તમારે કોપરનું નિષ્કર્ષણ કરવું હોય તો તમારે આયનને દૂર કરવો પડે અને દૂર કરવા માટે જ્યારે પરાવર્તી ભઠ્ઠીમાં એને ગરમ કરો તો એની અંદર આયનનો જે ઓક્સાઇડ હશે એની સાથે આ જે હશે પરાવર્તી ભઠ્ઠીમાં તો એમાં તમારે રેતી નાખવી પડે. રેતી એટલે સિલિકા કહેવાય. એનું કામ શું છે? તો એ આયનના ઓક્સાઇડ સાથે ભેગી થશે અને અહીંયા કહેવાય એનો સરવાળો જ કરી દો એટલે અહીંયા બનશે FeSiO3. આના માટે શબ્દ વાપર્યો છે ધાતુમલ અને એને ઇંગ્લિશમાં કહેવાય સ્લેગ. એ તમારું 11થમાં ઉત્પાદક વાયુ જળવાયુ કેટલું ઇમ્પોર્ટન્ટ હતું, મલ્ટિપલ ચોઇસમાં પૂછાય એવું મેક્સિમમ ટાઈમ તમને આ પૂછાય છે. નીચેનામાંથી ખાલી જગ્યા સ્લેગનું સૂત્ર છે એના જેવું મેટે આવશે. તો આ જે સલ્ફાઇડ છે Cu2S પ્લસ FeSનું જે મિશ્રણ છે એને શું કહેવામાં આવે છે? મેટે. તો ખાસ ધ્યાન રાખજો, સ્લેગ એટલે FeSiO3 અને મેટે એટલે Cu2S પ્લસ FeS. હવે એની અંદરથી કોપરનું નિષ્કર્ષણ કેવી રીતે થાય? 30% સિલેબસ કટ થયો એમાં નીકળી ગયું છે. તો આપણે ખાલી ભૂંજનની જે પ્રક્રિયા છે એની અંદર જે ડેટા આપ્યો છે આ રીતનો એ રીતનું યાદ રાખશું, ખ્યાલ આવશે. અને લાસ્ટ પ્રક્રિયા જુઓ રિડક્શન. હવે તમે એકવાર તો ધાતુનો ઓક્સાઇડ બનાવી દીધો છે, એમાં જે તમારી રિડક્શન પ્રક્રિયા જોવાની છે ચોથી રિડક્શન, એની અંદર ઓક્સાઇડમાંથી ધાતુ મળશે. હું તમને અહીંયા જ સમજાવી દઉં, અમારે રફ કરવું પડશે, તમારે હાઇલાઇટ કરવું હોય તો કરી દેજો. જુઓ તમે કાચી ધાતુ જે હતી એમાંથી નિષ્કર્ષણ કરતાં સંકેન્દ્રિત કાચી ધાતુ પર આવીને લાસ્ટમાં તમે રિડક્શન પર આવ્યા એટલે ત્યાં રિડક્શન કરીને તમને થોડી અશુદ્ધિ ધરાવતી હોય 99.95 એ રીતની અશુદ્ધ ધાતુ મળવાની છે. તો એના જે રિડક્શન પ્રક્રિયા તમે જોશો તો એ રિડક્શન પ્રક્રિયાની અંદર શું થશે? તો ધાતુના ઓક્સાઇડ સુધી તો તમે પહોંચી ગયા છો. એની જે રિડક્શન કરતા છે એના તરીકે કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે, એની સાથે ધાતુના ઓક્સાઇડની પ્રક્રિયા કરવામાં આવે. તો આપણે કોમન સૂત્ર લખી દઈએ MXOY. એની કાર્બન સાથે પ્રક્રિયા કરો એટલે એમાંથી તમને અશુદ્ધ ધાતુ મળવાની છે. એનું આપણે શુદ્ધિકરણ કરશું. તો આની અંદર ધાતુનું સૂત્ર M છે. દાખલા તરીકે આપણે લખ્યું હોય Fe2O3 લખ્યું હોય તો આ 2 મોલ Feના કહેવાશે. એટલે અહીંયા ગાડી જે ધાતુ મળવાની એના X મોલ આપ્યા એવું કહેવાય. કાર્બન અને ઓક્સિજન ભેગા થઈને શું બનાવશે? કાર્બન મોનોક્સાઇડ. તો ઓક્સિજન આગળ Y મોલ છે એટલે અહીંયા Y મોલ લખીએ, માટે કાર્બન આગળ કયા લખાશે? Y મોલ લખાય. તો આ રીતે તમે લાસ્ટમાં અશુદ્ધ ધાતુ સુધી પહોંચી શકો. અશુદ્ધ ધાતુ એટલે એકદમ અશુદ્ધિવાળું નહીં, 99.95 રીતનું કીધું એ રીતનું. અને એનું આ 6 પદ્ધતિઓ વાપરશો એટલે શુદ્ધિકરણ કરી શકાય. તો આજના વિડીયોની અંદર મેં તમને ટોટલ 3 તબક્કા સમજાવી દીધા. ખ્યાલ આવ્યા કયા 3 તબક્કા? પાવડરયુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ અને નિષ્કર્ષણ. 2 માર્કનો જ સવાલ છે તમારો, તો તમને આની અંદરથી કોઈ પણ એક ટૂંકનો લખો એવું પૂછાય. ઇક્વેશન આવતા હોય તો ઇક્વેશન લખવાનું, આકૃતિ આવતી હોય તો આકૃતિ દોરવી પડે. તો તમારું આજનું હોમવર્ક જોઈ લો. સ્વાધ્યાયની અંદર ટોટલી થિયોરિટિકલ ટાઈપ ક્વેશ્ચન જ છે. તો તમારે શોધવાના છે કે આ જે 3 તબક્કા કરાવ્યા એની અંદર તમારા કયા ક્વેશ્ચન સોલ્વ થાય. હવે જે શુદ્ધિકરણનો તબક્કો રહી ગયો છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નેક્સ્ટ વિડીયો મારો જુઓ ત્યારે આ જે પાર્ટ છે તમારી નોટમાં લખેલો હશે તો તમને ચેપ્ટર સમજવામાં વધારે ઇઝી પડશે. તો એ રીતે આપણે આગળનો ટોપિક જોઈશું. ચલો તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો.